હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરોબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ, બરોબર? તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે, ખબર છે કોઈને? આજે આપણે શીખીશું એક શબ્દમાં જવાબ આપો. શું શીખવાનું છે આજે આપણે? એક શબ્દમાં જવાબ આપો. હું તમને લોકોને સવાલ પૂછીશ, એનો જવાબ તમારે લોકોએ મને એક શબ્દમાં આપવાનો છે, બરોબર છે? ગઈકાલે પણ આપણે આ ભણ્યા હતા, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું, બરોબર? તો સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે લોકો આપણો લેક્ચર શરૂ કરીશું, જેથી કરીને તમને લોકોને આગળના લેક્ચરનું પણ યાદ આવી જાય, બરાબર? તો આપણે લોકો જોઈએ કે સૌથી પહેલો સવાલ કયો આવે છે. જન ગણ મન ના રચયિતા કોણ છે? શું છે આપણો સવાલ? કે જન ગણ મન જે છે એના રચયિતા એટલે કે બનાવ્યું કોણે? જન ગણ મન આપણું રાષ્ટ્રગીત છે, આપણું રાષ્ટ્રીય ગીત છે ને, બરોબર ને? તો જન ગણ મન જે છે એ રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું છે. કોણે બનાવ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે, બરાબર? હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? જે ભારત છે એમાં એક સૌથી લાંબી નદી આવેલી છે, એ કઈ છે? ખ્યાલ છે કોઈને? આપણે આ બધું જ ભણી ગયા છીએ અને આપણે રોજ રોજ હોમવર્ક પણ કરીએ છીએ, તો તમને લોકોને યાદ હોવું જોઈએ. ભારતની સૌથી લાંબી નદી છે ગંગા. કઈ નદી છે? ગંગા. હિન્દુ ધર્મમાં ગંગા નદીને પવિત્ર નદી ગણવામાં આવે છે, અને એવું પણ માનવામાં આવે છે કે ગંગા નદીમાં નાહી લેવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. પછીનો સવાલ જોઈએ. વંદે માતરમ ના રચયિતા કોણ છે? જે વંદે માતરમ છે એ આપણું રાષ્ટ્રગાન છે, તો આપણા રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે? ખબર છે? તો આપણા રાષ્ટ્રગાનના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બરોબર? હવે આપણે લોકો આને પછીનું જોઈએ. ભારતીય રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? ભારતનું જે રાષ્ટ્રગીત છે એ કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? આપણે રાષ્ટ્રગીત ક્યારે ગાઈએ? 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ આપણે લોકો રાષ્ટ્રગીત ગાઈએ છીએ, પરંતુ એ રાષ્ટ્રગીત
કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? 52 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ? 52 સેકન્ડમાં. બરાબર. હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? શું છે આપણો સવાલ? કે દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? તો આપણો જવાબ આવશે શાહમૃગ. શું આવશે આપણો જવાબ? શાહમૃગ. શાહમૃગ જે છે એ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે. અને શાહમૃગ ઉડી શકતું નથી, જ્યારે શાહમૃગ ઝડપથી દોડી શકે છે. બરોબર. આની પછીનું જોઈએ. આપણું લોહી ચૂસતા મચ્છરોને સૌથી વધુ કયો રંગ આકર્ષે છે? આપણું જે લોહી ચૂસે છે મચ્છરો ને સૌથી વધારે કયો રંગ આકર્ષે છે? ખ્યાલ છે કોઈને? વાદળી રંગ. કયો રંગ આકર્ષે છે? વાદળી રંગ. બરોબર. હવે આની પછીનું જોઈએ. કયા પક્ષીની લંબાઈ 5 સેમી અને વજન 3 ગ્રામ હોય છે? એવું કયું પક્ષી છે કે જેની લંબાઈ 5 સેન્ટીમીટર અને વજન 3 ગ્રામ હોય છે? એનું નામ છે હમિંગબર્ડ. શું નામ છે એનું? હમિંગબર્ડ. અને એવું પણ માનવામાં આવે છે કે આ હમિંગબર્ડ વિશ્વનું સૌથી નાનું પક્ષી છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? આપણું ગુજરાત છે એનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. બરોબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે? શું છે આપણો સવાલ? કે જે સૂર્ય છે એની આસપાસ કેટલા ગ્રહો હોય છે? 9 ગ્રહો હોય છે. કેટલા ગ્રહો હોય છે? 9 ગ્રહો. કયા પ્રાણીને કાન હોતા નથી? એવું કયું પ્રાણી છે કે જેને કાન હોતા નથી? સાપ જે હોય છે એને કાન હોતા નથી. બરાબર. જુઓ, આ બધા જ સવાલ જવાબ આપણે સમજી ગયા છીએ અને આપણે લખી પણ ગયા છીએ. આ બધું તો હું તમને લોકોને રિવિઝન કરાવું છું, જેથી કરીને તમને લોકોને ભૂલાઈ ન જાય. બરાબર. 11મો સવાલ છે, માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? માણસનું જે શરીર છે એની અંદર કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે. કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? 5. બરાબર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાત છે એમાં એક સૌથી ઊંચો પર્વત આવેલો છે. એનું નામ શું છે? એનું નામ છે ગિરનાર. શું નામ છે એનું? ગિરનાર. બરાબર. સૌથી મોટું બંદર કયું છે? સૌથી મોટું બંદર કયું છે? સૌથી મોટું બંદર છે કંડલા. અને કંડલા કચ્છમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં.
બરોબર. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? આપણું ગુજરાત છે એમાં એક સૌથી મોટી નદી આવેલી છે. એ નદી કઈ છે? ખ્યાલ છે કોઈને? ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા. અને નર્મદા નદીને આપણે લોકો રેવા નદી પણ કહી શકીએ. એ ગુજરાતની સૌથી મોટી નદી છે. બરોબર. બંધારણના ઘડવૈયા કોણ છે? શું છે આપણો સવાલ? બંધારણના ઘડવૈયા કોણ છે? આપણા ભારતનું બંધારણ છે એના ઘડવૈયા એટલે કે આપણું બંધારણ બનાવ્યું કોણે? તો એનો જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. શું જવાબ આવશે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર છે. દુનિયામાં સૌથી વધુ વંચાતું પુસ્તક કયું છે? એવું કયું પુસ્તક છે કે દુનિયામાં સૌથી વધારે વંચાય છે? પુસ્તકનું નામ છે બાઇબલ. અને આ બાઇબલ પુસ્તક ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક છે. બરાબર. ખોખોની ટીમમાં કેટલા ખેલાડી હોય છે? આપણે રમતોની વિશે સમજ્યું હતું ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે ખોખોની રમત મેદાનમાં રમાય છે અને એ રમતમાં 2 ટીમ હોય છે અને બંને ટીમમાં 11 ખેલાડી હોય છે. બરાબર. કયા શહેરને ગુલાબી શહેર કહેવામાં આવે છે? એવું કયું શહેર છે કે જેને ગુલાબી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે? એ શહેરનું નામ છે જયપુર. શું નામ છે? જયપુર. જયપુરને ગુલાબી શહેર અથવા તો ઇંગ્લિશમાં એને પિંક સિટીના નામે પણ ઓળખવામાં આવે છે. આ જયપુરમાં એક હવા મહેલ આવેલો છે જે ગુલાબી કલરનો છે. એટલે જયપુરને પિંક સિટીના નામે ઓળખવામાં આવે છે. દુનિયામાં કયા ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? દુનિયામાં એક એવું ફળ છે કે જેનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. એ ફળનું નામ છે સફરજન. શું નામ છે ફળનું? સફરજન. બરોબર. સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? જે સાબરમતી આશ્રમ છે એ ક્યાં આવેલો છે? મેં તમને લોકોને સમજાવ્યું હતું જ્યારે આપણે ગાંધીજીની વિશે સમજ્યા ને ત્યારે મેં તમને લોકોને કીધું હતું તો ભાઈ સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. ક્યાં આવેલો છે? અમદાવાદમાં. બરાબર. અને એ સાબરમતી આશ્રમમાં ગાંધીજી રહેતા હતા અને ત્યાં આગળ તે ઘણા બધા ગૃહ ઉદ્યોગો કરતા હતા. બરોબર છે. આ સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો હોવાથી એનું નામ સાબરમતી આશ્રમ પડ્યું. સાબરમતી આશ્રમને ગાંધી આશ્રમના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર. વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? આપણું જે વિશ્વ છે એમાં એક સૌથી મોટું શહેર આવેલું છે. એ શહેરનું નામ શું છે? ખ્યાલ છે કોઈને?
ઓસ્ટ્રેલિયા. શું નામ છે શહેરનું? ઓસ્ટ્રેલિયા. બરોબર. હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈએ. ફોનની શોધ કોણે કરી હતી? ફોનની શોધ કોણે કરી હતી? પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે ફોન હતા, તો સૌથી પહેલા એ ફોનની શોધ ગ્રેહામ બેલે કરી હતી. કોણે કરી હતી? ગ્રેહામ બેલે. બરોબર છે. પછી ધીમે 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 જેમ સમય જતો ગયો તેમ નાનો ફોન આવ્યો, એટલે કે સ્વિચ વાળો. પછી ધીમે ધીમે એન્ડ્રોઈડ ફોન આવ્યો. કયો ફોન આવ્યો? એન્ડ્રોઈડ, કે જે આપણે આંગળી દ્વારા ટચ કરીને એને વાપરી શકીએ. બરોબર. તો આપણે લોકો આગળના લેક્ચરમાં અહીંયા સુધી સમજ્યા હતા. હવે આપણે લોકો આના પછીના સવાલ જવાબ સમજીશું. તમે લોકોએ બુક અને પેન્સિલ તો કાઢી લીધી છે ને? જે બાળકોએ ન કાઢી હોય એ ફટાફટ કાઢી લેશે. તો આપણો 23મો સવાલ છે, શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? શું છે આપણો સવાલ? શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? અમે લોકો તમારા કોણ છીએ? શિક્ષક છીએ ને. તમે લોકો અમારી પાસે ભણો છો, બરોબર ને? તો શિક્ષક દિવસ તરીકે એક દિવસ ઉજવવામાં આવે છે. તો એ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ખ્યાલ છે કોઈને? તો ભાઈ, એ શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? 5મી સપ્ટેમ્બરે. બરોબર. હવે આ 5મી સપ્ટેમ્બરના દિવસે ઘણી સ્કૂલોમાં શિક્ષકોની વિશેષ સ્પીચ હોય છે, એટલે કે વક્તૃત્વ સ્પર્ધા હોય છે. અથવા તો ઘણીવાર આપણી સ્કૂલમાં એવી રીતે પણ ઉજવવામાં આવે છે કે જે સ્ટુડન્ટ હોય ને, બાળકો, વિદ્યાર્થીઓ, એ લોકોને શિક્ષક બનાવવામાં આવે ને પછી એ લોકો બાળકોને ભણાવે. મોટા ધોરણના છોકરા હોય ને, એ તમારા ક્લાસમાં તમને ભણાવવા આવે. થયું છે એવું ક્યારેય? તમે લોકો પહેલા ધોરણમાં હશો ત્યારે તમે લોકોએ એવું એ દિવસ ઉજવ્યો હશે અને તમને એવી રીતે મોટા ધોરણના બાળકો ભણાવવા માટે પણ આવ્યા હશે. બરોબર ને? સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જવાબ જોઈશું. બરોબર? હવે આપણો એના પછીનો સવાલ જવાબ છે, હૃદય છાતીની
કઈ બાજુએ આવેલું છે? હવે અહીંયા આગળ સૌથી પહેલા હૃદય લખ્યું છે ને, એને બોલાય હૃદય. શું બોલાય છે એને? હૃદય. પણ આપણે એને લખીએ છીએ હૃદય. હૃદય એટલે કે આપણું દિલ. આપણું દિલ છે એ છાતીની કઈ બાજુએ આવેલું છે? હૃદય છે ને, એનાથી જ આપણે લોકો જીવીએ છીએ, એટલે આપણે શ્વાસ લઈએ છીએ. બરાબર? આપણે શ્વાસ હૃદય દ્વારા લઈએ છીએ. બરાબર? તો એ જે હૃદય હોય છે એ છાતીની કઈ બાજુએ આવેલું છે? ખ્યાલ છે કોઈને? વિચારો તો તમે લોકો થોડું. હવે જે હૃદય હોય છે એ છાતીની ડાબી બાજુએ આવેલું છે. કઈ બાજુએ આવેલું હોય છે? ડાબી બાજુએ. બરોબર? સમજાણું તમને દરેકને? તમે લોકો મોટા ધોરણમાં જશો ને ત્યારે તમારે એ હૃદયની આકૃતિ પણ દોરવાની આવશે અને એની વિશે ઘણી બધી માહિતી વિશે પણ ભણવાનું આવશે. બરાબર? આપણા બધાના શરીરમાં એક હૃદય હોય છે, એનાથી જ આપણે લોકો બધા જીવતા હોઈએ છીએ. બરાબર? સમજાણું તમને લોકોને? માણસનું હૃદય 1 મિનિટમાં 70 વાર ધબકે છે. કેટલી વાર ધબકે છે? 70 વાર. બરાબર? સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. ફટાફટ લખજો. હું તમને લોકોને લખવાનો સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈશું. બરાબર? કઈ ઋતુમાં રાત લાંબી હોય છે? આપણે લોકો ઋતુઓની વિશે તો સમજી જ ગયા છીએ. બરાબર ને? તો એવી કઈ ઋતુ છે કે જેમાં રાત લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે? તમે લોકો વિચારો તો, એવી કઈ ઋતુ છે? તો એ ઋતુનું નામ છે શિયાળો. શિયાળામાં રાત લાંબી હોય છે જ્યારે દિવસ ટૂંકો હોય છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તમે જોયું હોય તો અત્યારે 6 વાગે ને ત્યાં થોડું થોડું અંધારું થવા લાગે ને 6:15 જેવું થાય ત્યાં તો સાવ અંધારું થઈ ગયું હોય. બરાબર ને? એટલે શિયાળામાં રાત લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે, જ્યારે ઉનાળામાં દિવસ લાંબો હોય છે
અને રાત ટૂંકી હોય છે. તમે લોકોએ ઉનાળામાં જોયું હોય તો તમને લોકોને ખ્યાલ હશે કે 6:45 જેવું થાય ત્યારે ધીમે ધીમે અંધારું થવા લાગે. બરાબર? તમે લોકો યાદ રાખજો કે શિયાળામાં રાત લાંબી હોય છે અને દિવસ ટૂંકો હોય છે. બરાબર? શિયાળામાં આપણે લોકો શું કરીએ? ઠંડી લાગે ને એટલે આપણે લોકો ગરમ કપડાં પહેરીએ છીએ અને રાત્રે આપણે લોકો બ્લેન્કેટ ઓઢીએ છીએ, શાલ ઓઢીએ છીએ. બરાબર ને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. જે લોકોને બાકી હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે લોકો આના પછીનો સવાલ જોઈએ. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું? અમદાવાદ જે શહેર છે એ કોણે વસાવ્યું હતું? ખ્યાલ છે કોઈને? તો અમદાવાદ જે શહેર છે એ અહમદ શાહ બાદશાહે વસાવ્યું છે. કોણે વસાવ્યું છે? અહમદ શાહ બાદશાહે. એ શહેર અહમદ શાહે વસાવ્યું હોવાથી જ એનું નામ પડ્યું છે અમદાવાદ. બરાબર? એવા ઘણા બધા શહેરો છે કે જે અલગ અલગ વ્યક્તિઓએ વસાવ્યા હોય. બરાબર ને? અને આ અમદાવાદ શહેર ખૂબ જ મોટું હોવાથી અત્યારે એ સ્માર્ટ સિટી બની ગયું છે. ત્યાં આગળ કાપડ ઉદ્યોગ અને બીજા ઘણા બધા ઉદ્યોગો વધારે પડતા વિકસી ગયા છે. બરાબર? અને અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું છે. બરાબર છે? સમજાણું તમને દરેકને? તો હવે આ સવાલ અને જવાબ તમારી લોકોની બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે લોકોને બાકી હોય એ ફટાફટ લખી નાખે.
ચલો હવે તો લખાઈ જ ગયું હશે, બરોબર ને? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. આ બધા જ સવાલ જવાબ તમારી લોકોએ યાદ રાખવાના છે, બરોબર? સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય.